અવારનવાર અકસ્માતોના બનાવ સતત વધી રહ્યા છે ત્યારે વટામણ ધોલેરા હાઈવે પર બોળાદ નજીક કાર અને ટ્રક વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો। અમદાવાદના એક જ પરિવારના 4 લોકોના મોત નિપજ્યા છે અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઈદ નિમિત્તે દીવ ફરવા ગયા હતા અને ત્યારે પરત ફરતી વખતે બોળાદ પાસે અકસ્માતનો ભોગ બનતા શેખ પરિવાર પર આભ તૂટી પડ્યું છે। જી હા, વટામણ ધોલેરા હાઈવે પર બોળાદ ગામ નજીક ટ્રક અને અર્ટિકા કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે। માર્ગ અકસ્માત સર્જાતા કારમાં સવાર અમદાવાદના સાપુરના એક જ પરિવારના 4 લોકોના મોત નિપજ્યા છે અને 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના સાપુર વિસ્તારમાં નતનુ શેઠની ચાલમાં રહેતા શેખ પરિવારના લોકો ઈદ નિમિત્તે અર્ટિકા કાર લઈને દીવ ફરવા ગયા હતા અને ત્યાંથી શનિવારે રાત્રે આ કારમાં બેસી અમદાવાદ આવવા નીકળ્યા હતા। ત્યારે સવારના 7 વાગ્યાના સુમારે વટામણ ધોલેરા હાઈવે પર બોળાદ ગામ નજીક સામેથી આવતી ટ્રક અને અર્ટિકા કાર ધડાકાભેર અથડાતા ગોજારો અકસ્માત સર્જાયો હતો। આ બનાવમાં ઘટના સ્થળે જ અબ્દુલ અઝીઝ શેખ, હનીસા અબ્દુલ હઈ શેખ, સગુફ્તા પરવીન અબ્દુલ ઝમીર શેખના ઘટના સ્થળે મોત નિપજ્યા છે। આ બનાવની જાણ થતાં વટામણ, પીપળી, વેદરા અને ધંધુકાથી 4 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। 5 ઈજાગ્રસ્તોની સારવાર અર્થે પ્રથમ ધંધુકાની આરએમએસ હોસ્પિટલ લઈ જવાયા હતા। આ દરમિયાન ઈજાગ્રસ્ત 7 વર્ષના માસૂમ બાળક સિનાન અબ્દુલ ઝમીર શેખ પણ મોતને ભેટ્યો હતો। આ બનાવના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો। કોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો। ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ધોળકા સામૂહિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં જ ધોળકાના રાજકીય તેમજ સામાજિક કાર્યકરો, અકસ્માતનો ભોગ બનનાર પરિવારજનો અને સંબંધીઓ ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દોડી આવ્યા હતા, જ્યાં પોલીસ કાર્યવાહી કરવામાં આવી, પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી, આગેવાનો મદદરૂપ થયા હતા। ધોળકા સીપીઆઈ એએન ઘોરી અને કોટ પીએસઆઈ પીએન ગોહિલ સાહેબ તેમજ ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવી પહોંચ્યા હતા। આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી અને વધુ તપાસ શરૂ કરાઈ તેમજ પરિવારમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે। આ દરમિયાન સારવાર અર્થે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને આ અંગે વધુ તપાસ શરૂ કરાઈ છે।